ચેપ્ટર 8 દ્વિપદી પ્રમેય ધન પૂર્ણાંક ઘાતો માટેનું દ્વિપદી પ્રમેય a + b રેઝ ટુ 0 એની 0 a + b ને 0 ઘાતાંક છે ઇઝ ઇક્વલ ટુ 1 થાય a + b ઇઝ નોટ આ 0 નથી a + b રેઝ ટુ 1 એટલે a + b થાય a + b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર a + b હોલ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ + 3a સ્ક્વેર b + 3ab સ્ક્વેર + b ક્યુબ a + b રેઝ ટુ 4 a રેઝ ટુ 4 + 4a ક્યુબ b + 6a સ્ક્વેર b સ્ક્વેર + 4ab ક્યુબ + b4 વિસ્તરણના પદોની કુલ સંખ્યા a + b ના ઘાતાંક કરતા એક વધારે છે એટલે દાખલા તરીકે a + b માં વિસ્તરણના કુલ પદો 3 છે એટલે અહીંયા જે ઘાત છે એના કરતા એક વધારે પદો છે આમાં a + b હોલ ક્યુબ માં વિસ્તરણમાં કેટલા પદો છે તો 1 2 3 4 પદો છે અહીંયા એ જે ઘાતાંક છે એના કરતા એક વધારે છે a + b રેઝ ટુ 4 ના વિસ્તરણમાં કુલ કેટલા પદો છે તો a + b રેઝ ટુ 4 માં 4 ઘાત છે એક વધારે તો 5 પદો છે 1 2 3 4 ને 5 પદો છે ક્રમાનુસાર પદોમાં પ્રથમ સંખ્યા a નો ઘાતાંક ક્રમિક રીતે 1 ઘટે છે જ્યારે બીજી સંખ્યા b નો ઘાતાંક ક્રમિક રીતે 1 વધે છે આમાં જો a + b હોલ ક્યુબ a ક્યુબ પછી +3a² b a નો ઘાત ઘટી ગયો b નો વધતો ગયો આમાં b છે પણ b રેઝ ટુ 0 છે અહીંયા a ક્યુબ * b રેઝ ટુ 0 છે એટલે b રેઝ ટુ 0 એટલે 1 થાય +3a² b +3ab² a નો ઘાત ઘટી ગયો b નો વધી ગયો પછી અહીંયા a નો ઘાત નથી પણ અહીંયા a નો ઘાતાંક 0 છે અને b નો 1 વધી ગયો એટલે b ક્યુબ એવી જ રીતે અહીંયા થાય છે કે a નો ઘાત ક્રમિક રીતે ઘટતો જાય છે b નો ઘાતાંક ક્રમિક રીતે 1 વધતો જાય છે વિસ્તરણના દરેક પદમાં a અને b ના ઘાતાંકનો સરવાળો સમાન થાય છે અને તે a + b ના ઘાતાંકને સમાન છે વિસ્તરણના દરેક પદમાં a અને b નો ઘાત હવે જુઓ આ પદ જુઓ a નો ઘાતાંક 3 છે b નો ઘાતાંક 1 છે 3 ને 1 4 4 થઈ ગયું અહીંયા a અને b નો ઘાતાંક a નો ઘાતાંક 2 છે b નો ઘાતાંક 2 આનો સરવાળો કરીએ 4 તો આના જેટલો થઈ ગયો એવી રીતે અહીંયા જોજો કે a નો ઘાતાંક 2 છે અને b નો ઘાતાંક 1 છે બે નો સરવાળો કરીએ તો 3 થઈ ગયો અહીંયા તો છે 3 ઘાત અહીંયા જો a નો 1 ઘાતાંક છે b નો 2 ઘાત 1 ને 2 3 તો 3 ઘાતાંક જેટલું એવી રીતે અહીંયા a નો ઘાતાંક 1 છે અને અહીંયા b નો ઘાતાંક 2 છે બે નો સરવાળો કરીએ તો આના a + b ના ઘાતાંક જેટલો થઈ જાય છે હવે આજે a + b હોલ સ્ક્વેર a + b હોલ ક્યુબ a + b રેઝ ટુ 4 a + b રેઝ ટુ 5 ના સહગુણકો મેળવવા સહગુણક એટલે અહીંયા a રેઝ ટુ 4 નો સહગુણક 1 છે આનો સહગુણક 4 છે આનો સહગુણક 6 છે આનો સહગુણક 4 છે આનો સહગુણક 1 છે તો એ સહગુણકો મેળવવા હોય તો એ સહગુણક પાસ્કલના ત્રિકોણથી મેળવી શકાય છે ઘાતાંક 0 હોય તેનો સહગુણક 1 છે હવે ઘાતાંક 1 છે તો a અને b નો સહગુણક જો a નો સહગુણક 1 છે અને b નો સહગુણક 1 છે a + b હોલ સ્ક્વેર નો સહગુણક અહીંયા a નો a² નો સહગુણક 1 ab નો સહગુણક 2 અને b² નો સહગુણક 1 છે એટલે અહીંયા 1 2 1 હવે એ રીતે આગળ વધતા સહગુણકો મળે પણ આ મળે છે કઈ રીતે તો આ 1 લખ્યું આ આજુબાજુ 1 લખી દીધું હવે આ બે નો સરવાળો વચ્ચે લખી દેવાનો આજુબાજુ 1 લખી દેવાનો 1 અને 2 નો સરવાળો 2 અને 1 નો સરવાળો પછી આજુબાજુ 1 લખી દેવાનો હવે આમ આગળ વધવું હોય તો 1 અને 3 નો સરવાળો 3 અને 3 નો સરવાળો 3 અને 1 નો સરવાળો આજુબાજુ 1 લખી દેવાનો અને 5 ઘાત વધે દાખલા તરીકે a + b રેઝ ટુ 5 a + b રેઝ ટુ 5 ના વિસ્તરણમાં સહગુણકો કઈ રીતે અહીંયા 1 a + b રેઝ ટુ 4 ના વિસ્તરણમાં સહગુણકો 1 4 6 4 1 આયા તો a + b રેઝ ટુ 5 ના વિસ્તરણમાં સહગુણકો શોધવા હોય તો આપણે પહેલા આ બેનો સરવાળો કરીએ 5 આવશે આ બેનો સરવાળો કરો 10 આવશે આ બેનો સરવાળો વચ્ચે લખી દેવાનો આ બેની વચ્ચે સરવાળો કરવાનો આ બેનો સરવાળો કરો એટલે 5 આવશે પણ આગળ 1 1 લગાવી દો આગળ 1 ને પાછળ 1 આ રીતે a + b રેઝ ટુ 6 નું તમારે વિસ્તરણ કરવું હોય તો આ બેનો સરવાળો 6 આ બેનો સરવાળો 15 આ બેનો સરવાળો 20 આ બેનો સરવાળો 15 આ બેનો સરવાળો 6 અને પાછળ 1 લગાવી દો અને આગળ 1 લગાવી દો એટલે a + b રેઝ ટુ 6 a + b હોલ રેઝ ટુ 6 ના વિસ્તરણના પદોના સહગુણક મળી જશે તો એવી જ રીતે એ સહગુણકો મળી ગયા પછી તો તમારે પહેલા પદનો ઘાત 5 રાખવાનો પછી a નો ઘાત ઘટાડી દેવાનો b નો વધારતા જવાનો આ તો સહગુણક મળી ગયા
દાખલા તરીકે આમ છે તો a plus b raised to 5 આનું વિસ્તરણ કરવું હોય તો 1 into a raised to 5 plus 1 અહીંયા લખ્યું નથી સહગુણક, નહીં લખો તો ચાલી જશે, 5 લખો. a ની ઘાત ઘટાડી દેવાની અને b ની વધારી, અહીંયા b ની ઘાત છે પણ b ની 0 ઘાત છે, b ની 0 ઘાત એટલે 1 થાય. ઓકે, પછી એનો સહગુણક આવશે 10. હવે આના કરતા a ની ઘાત વધાર દો અને b ની વધારી દો તો a cube b square. પછી સહગુણક આ +10, a ની ઘાત ઘટાડી દો, b ની વધારી દો, +5, a ની ઘાત ઘટાડી દો, b ની વધારી દો, +1, છેલ્લે તો a ની ઘાત આવવાની, a ની 1 ઘાત છે, અહીંયા a ની 0 ઘાત થઈ જાય, b ની વધી જશે એટલે b raised to 5. હવે ધ્યાનથી જોશો તમે તો આ એની એક ઘાત છે, 4 ને 1 5, આ 5 ઘાત, 4 ને 1 5 ઘાત, 3 ને 2 5 ઘાત, 5 ઘાતાંક, 2 ને 3 5 ઘાતાંક, 1 ને 4 5 ઘાતાંક અને છેલ્લા પદને 5 ઘાતાંક છે. બરાબર? આ પાસ્કલના ત્રિકોણથી આપણે a plus b raised to 5 સુધીના સહગુણક, હજુ આગળ જશો તો a plus b raised to 6 ના સહગુણકો શોધી શકશો અને એના પરથી ધન પૂર્ણાંક ઘાતાંકો માટે આ જે છે ઘાત એ ધન પૂર્ણાંક ઘાતકો માટે નું દ્વિપદી પ્રમેય છે. આ પાસ્કલના ત્રિકોણથી આપણે એ જે ધન પૂર્ણાંકો જે ઘાતાંક છે એના વિસ્તરણના સહગુણકો, આ બધા સહગુણકો છે અહીંયા 1 5 10 10 5 1. ફરીથી સમજી લઈએ પાસ્કલનો ત્રિકોણ. ઘાતાંક 0 હોય તો એનો સહગુણક 1 હોય, ઘાતાંક 1 હોય a plus b raised to 1 તો એનો સહગુણક 1 1 હોય. હવે આગળ જવું હોય તો ઘાતાંક 2 હોય તો આ બેનો સરવાળો કરી નાખવાનો, આગળ 1 1 લગાવી દેવાનો, આગળ 1 પાછળ 1. હવે a plus b હોલ ક્યુબ નું વિસ્તરણ કરવું હોય તો પહેલા તો આ નહીં આવે, આ બેનો સરવાળો, આ બેનો સરવાળો, આગળ 1 લગાવો, પાછળ 1 લગાવી દો. પછી a plus b raised to 4 નું વિસ્તરણ કરવું હોય તો પહેલા તો 1 નહીં આવે, પહેલા આ બેનો સરવાળો, આ બેનો સરવાળો, આ બેનો સરવાળો, આગળ 1 1 લગાવી દો. પછી a plus b raised to 5 નું વિસ્તરણ કરવું હોય તો પહેલા તો આ બેનો સરવાળો, 4 અને 6 નો સરવાળો, 6 અને 4 નો સરવાળો, 4 અને 1 નો સરવાળો, પછી આગળ 1 1 લગાવી દો, આગળ 1 ને પાછળ 1 લગાવી દો. એ રીતના a plus b raised to 6 નું વિસ્તરણ કરવું હોય, a plus b raised to 6 નું વિસ્તરણ કરવું તો આનો સરવાળો 15, આનો સરવાળો 20, આનો સરવાળો 15, આનો સરવાળો 6. હવે આગળ 1 ને પાછળ 1 લગાવી દો તો a plus b raised to 6 ના વિસ્તરણના સહગુણકો મળે આપણને. આ a plus b raised to 6 ના વિસ્તરણના સહગુણકો. આ થયો પાસ્કલનો ત્રિકોણ. દ્વિપદી પ્રમેય. કોઈ પણ ધન પૂર્ણાંક n માટે a plus b raised to n is equal to nc0 a raised to n plus nc1 a raised to n minus 1 into b plus nc2 into a raised to n minus 2 into b square plus nc3 into a raised to n minus 3 into b cube plus and so on plus ncn into b raised to n. ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો a ની ઘાત ઘટતી જાય છે અને b ની ઘાત વધતી જાય છે, એક ક્રમે વધતી જાય છે. એનો ઘાતાંક 1 જેટલો ઘટે છે અને b નો ઘાતાંક 1 જેટલો વધે છે. અહીંયા b નો ઘાતાંક 0 છે અને છેલ્લા પદમાં a નો ઘાતાંક 0 છે. આમાં nc0 nc1 nc2 nc3 up to ncn એ દ્વિપદી વિસ્તરણના સહગુણકો છે. a plus b raised to n ના વિસ્તરણમાં કુલ n plus 1 પદો છે. આગળ એક્ઝામ્પલ શીખવા, એક્ઝામ્પલમાં મેં બતાવ્યું કે a plus b હોલ સ્ક્વેર નું વિસ્તરણ કરશો ને એમાં 3 પદ આવશે. a plus b હોલ ક્યુબ નું વિસ્તરણ કરશો તો એમાં 4 પદ આવશે. એટલે આના કરતા એક વધારે કુલ n plus 1 પદો છે. દ્વિપદી પ્રમેયમાં આવતા સહગુણકો NCR દ્વિપદી સહગુણકો તરીકે ઓળખાય છે. NC0 NC1 NC2 NC3 up to NCn. એને સંકેતમાં a plus b raised to n is equal to sigma nc k a raised to n minus k into b raised to k is equal to 0 to n. n k બરાબર 0 મૂકશો તો nc 0 a raised to n minus 0 એટલે a raised to n into b raised to 0 એટલે 1 થઈ જશે, પહેલું પદ મળી જશે તમને. સિગ્મા એટલે સરવાળો પ્લસ k is equal to 1 મૂકો તો nc 1 into a raised to n minus 1 into b raised to 1 એટલે બીજું પદ મળશે. તો આને સંકેતમાં સરવાળો છે અહીંયા આગળ તો સિગ્મા
n c k into a raised to n minus k into b raised to k is equal to 0 to n. વિસ્તરણમાં ક્રમ અનુસાર આવતા પદોમાં a નો ઘાતાંક 1 જેટલો ઘટે છે, સાથે સાથે b નો ઘાતાંક 1 જેટલો વધે છે. વિસ્તરણના દરેક પદમાં a અને b ના ઘાતાંકનો સરવાળો n થાય છે. અહીંયા જુઓ, અહીંયા b નો ઘાત 1 છે, n - 1 + 1 એટલે n થઈ ગયો. a નો ઘાતાંક n - 2 છે, b નો ઘાતાંક 2 છે, આ બેનો સરવાળો કરશો એટલે n આવશે, આની ઘાત જેટલું થઈ જશે. a નો ઘાતાંક n - 3 છે, b નો ઘાતાંક 3 છે, બેનો સરવાળો કરશો એટલે n થઈ જશે. ઓકે, હવે આના પર એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે કે દ્વિપદી પ્રમેય. બીજું દ્વિપદી પ્રમેયમાં અહીંયા વચ્ચે પ્લસ હશે એવું નહીં, વચ્ચે માઈનસ પણ હોઈ શકે. જો વચ્ચે માઈનસ હશે ને તો પહેલું પદ પ્લસ, બીજું માઈનસ, પ્લસ માઈનસ એ રીતે આગળ વધીશું. પણ અહીંયા ઘાત કોઈ પણ ધન પૂર્ણાંક હશે. અહીંયા વચ્ચે a + b હોઈ શકે, a - b પણ હોઈ શકે. एक्सरसाइज 8.1 प्रश्न 1 થી 5 ની અભિવ્યક્તિઓનું વિસ્તરણ કરો. એક્ઝામ્પલ નંબર 1 1 - 2x⁵ અને દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ તો 5c0 1/5. હવે વચ્ચે માઈનસ છે ને તો બીજું પદ માઈનસ, પ્લસ માઈનસ એ રીતે આગળ વધશું. -5c1 1/4 * 2x plus 5c2 1/3 into 2x square minus 5c3 1/whole square into 2x cube plus 5c4 1/1 into 2x⁴ minus 5c5. હવે બંને ઘાત ની આવે સીધું 2x⁵. છેલ્લું પદ આ થશે 5c5 વાળું થશે. 5c આગળ 5c5 થી આગળ નહીં જઈ શકાય, બરાબર. અહીંયા 5 છે તો છેલ્લું પદ 5c5 આવી જવું જોઈએ. 6 હોય તો 6c6 આવી જવું જોઈએ. હવે ધ્યાનથી જુઓ, પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ. અહીંયા વચ્ચે માઈનસ હોય તો એક પદ પ્લસ, બીજું માઈનસ, પ્લસ માઈનસ. વચ્ચે પ્લસ હોય તો બધા પદ પ્લસ લઈ લેવાના. ઓકે, ધ્યાનથી જુઓ તો 1 ની ઘાત ઘટતી જાય છે. હવે જો તમે 1 ની ઘાત અહીંયા નહીં લખો તો પણ ચાલશે. 1 ની ઘાત કોઈ પણ હશે એનો આન્સર 1 આવવાનો છે. પણ 2x ની ઘાત વધતી જાય છે. 2x 2x2 2x3 2x⁴ અને છેલ્લા પદમાં 2x⁵. બીજું ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો તો પહેલા પદમાં 5 ઘાત છે. અહીંયા 1 ને 4 5 ઘાત, 3 ને 2 5 ઘાત, 2 ને 3 5 ઘાત, 1 ને 4 5 ઘાત, અહીંયા 5 ઘાતાંક થઈ ગયો, બરાબર. હવે આ જે 5c0 5c1 5c2 5c3 5c4 અને 5c5 છે એનું વિસ્તરણ આપણે NCR ના સૂત્ર પ્રમાણે નહીં કરીએ. મેં તમને પાસ્કલનો ત્રિકોણ બતાવ્યો તે પાસ્કલના ત્રિકોણ પ્રમાણે એના સહગુણકો લખી દઈએ. પણ કેટલી ઘાત છે? 5 ઘાત સુધી પાસ્કલનો ત્રિકોણ બનાવીએ તો ઘાતાંક આ રફમાં બનાવી દેવાનો પાસ્કલનો ત્રિકોણ. સહગુણકો 0 ઘાતાંક હોય તો એનો સહગુણક 1, 1 ઘાતાંક હોય તો એનો સહગુણક 1 1, 2 ઘાતાંક હોય આ બેનો સરવાળો વચ્ચે લખી દો અને આગળ 1 1 લગાવી દો, આગળ 1 પાછળ 1. 3 ઘાતાંક હોય તો પહેલા આ બેનો સરવાળો 1 + 2 2 + 1 ને આગળ 1 1 લગાવી દો. હવે 4 ઘાતાંક હોય તો આ બે 1 + 3 4, 3 + 3 6, 3 + 1 4, આગળ 1 1 લગાવી દો. 5 ઘાતાંક હોય તો આ બેનો સરવાળો 5, 4 + 6 10, 6 + 4 10, 4 + 1 5. આ વચ્ચે લખી દેવાનો, આના વચ્ચે આના વચ્ચે આના વચ્ચે આના આગળ 1 અને પાછળ 1 લગાવી દેવાનો. એ રીતના વિસ્તરણમાં બહુ 6 ઘાત હોય તો 6 માટે પાસ્કલનો ત્રિકોણ બનાવી દેવાનો. હવે 5c0 આ રહ્યું, આ એક્ચ્યુઅલી 5c0 છે, આ 5c1 છે, 5c2 છે, 5c3 છે, 5c4 છે અને 5c5 છે. તમે 5c3 આ 5c0 5c1 5c2 આ 5c3 છે. જો 5c3 નું વિસ્તરણ જોવો જોઈએ. જો 5c3 આનું વિસ્તરણ મેં આગલા ચેપ્ટરમાં બતાવ્યું છે તમને. અહીંયા
3 છે એટલે 3 પદો ઉતરતા ક્રમમાં 5 4 3 1 into 2 into 3 3 3 cancel 2 2 into 5 10 બરાબર. તો એ રીતે તમને સહગુણકો દરેક આ બધા સહગુણકો 5c0 5c1 5c2 5c3 5c4 અને 5c5 આવું તમારે સાદુરૂપ નહીં આપવું પડે, સીધા જ એને સહગુણકનું વિસ્તરણ મળી જશે. તો આ થયું 5c0 1 1/5 minus 5c1 5 1/5 એટલે 2x 5c2 એટલે 10 10 1 cube એટલે 1 2x square એટલે 4x square minus 5c3 5c0 5c1 5c2 5c3 એટલે 10 into 8x cube plus 5c4 આ એટલે 5 5 into 2x raised to 4 એટલે 16x raised to 4 minus a minus 5c5 એટલે 1 32 into x raised to 5 is equal to 1 minus 10x plus 40x square minus 80x cube plus 80x raised to 4 minus 32x raised to 5. આ પાસ્કલના ત્રિકોણનો ઉપયોગ કરીને આપણે 5c0 5c1 5c2 5c3 5c4 અને 5c5 ના સહગુણકોનું વિસ્તરણ ડાયરેક્ટ લખી શકાશે. એટલે તમારે 5c3 નું મેં તમને સાદુરૂપ બતાવ્યું એ પ્રમાણે સાદુરૂપ આપવાની જરૂર નથી. તમે આ સહગુણકોનો ઉપયોગ કરીને આગળ વધી શકો છો. Example number 2. 2 upon x minus x upon 2 raised to 5 is equal to 5c0 into 2 upon x raised to 5 minus 5c1 into 2 upon x raised to 4 into x upon 2 plus 5c2 into 2 upon x whole cube into x upon 2 whole square minus 5c3 into 2 upon x whole square into x upon 2 whole cube plus 5c4 into 2 upon x into x upon 2 raised to 4 minus 5c5 into x upon 2 raised to 5. આ એક આટલું પદ લખ્યા પછી એક ઓબ્ઝર્વ કરી દેજો, ચેક કરી લેવાનું કે 5c0 5c1 5c2 5c3 5c4 5c5 અને એક પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ. બીજું આ ઘાત પણ ચેક કરી લેવાની, 1 ને 4 5 ઘાત, 3 ને 2 5 ઘાત, 2 ને 3 5 ઘાત, 1 ને 4 5 ઘાત, છેલ્લે 5 ઘાત. કે અહીંયા શરૂઆતમાં આની 5 2 upon x ની 5 ઘાત અને છેલ્લે આ x upon 2 ની 5 ઘાત. હવે આના વિસ્તરણ 5c0 એટલે 1 into 32 upon x raised to 5 minus 5c1 એટલે 5 into 16 upon x raised to 4 16 upon x raised to 4 into x upon 2 5c2 plus 10 into 8 upon x cube into x square upon 4 5c3 10 એટલે minus 5c3 minus 10 into 4 upon x square into x cube upon 8 plus 5c4 આ 5c0 5c1 5c2 5c3 5c4 અને 5c5 5c4 એટલે 5 into 2 upon x into x raised to 4 upon 16 minus 5c5 એટલે 1 x raised to 5 upon 32 is equal to
32 upon x raised to 5 minus આ એક વાર કેન્સલ આ 8 એટલે 40 upon x cube પ્લસ આ 2 કેન્સલ બે વખત x 20 upon x 20 upon x minus x square cancel અહીંયા 40 એટલે 5 થઈ જશે એટલે x upon 5 minus x upon 5 40 એટલે 5 પર આવશે 5 પર આ 40 upon એટલે 5 x plus 8 અને અહીંયા એકવાર x કેન્સલ એટલે ક્યુબ એટલે 5x cube upon 8 minus x raised to 5 upon 32 આ રીતે એનું વિસ્તરણ થશે અને આ 5c0 5c1 5c2 ના લખો એમ સીધું આ પદ કે અહીંયા 1 minus 5 1 into 2 upon x raised to 5 minus 5 into 2 upon x raised to 4 into x upon 2 plus 10 into 2 upon x whole cube into x upon 2 whole square minus 10 into 2 upon x whole square into x upon 2 whole cube plus 5 into 2 upon x into x upon 2 raised to 4 minus 1 x upon 2 raised to 5 આ ડાયરેક્ટ આ લખી દેશો તો પણ ચાલી જશે. Example number 3. 2x minus 3 raised to 6 is equal to 6c0 2x raised to 6 minus 6c1 2x raised to 5 into 3 plus 6c2 into 2x raised to 4 into 3 square minus 6c3 into 2x raised to cube into 3 cube plus 6c4 into 2x square into 3 raised to 4 minus 6c5 into 2x into 3 raised to 5 plus 6c6 into 3 raised to 6 6c0 6c1 6c2 6c3 6c4 6c5 6c6 સુધી 7 હોય તો 7c7 સુધી જવાનું ઓકે એ પહેલું પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ ઓકે 2x ની ઘાત ઘટતી જાય છે 5 ને 1 6 4 ને 2 6 3 ને 3 6 2 ને 4 6 1 ને 5 6 અને 6 ઘાત 2x ની ઘાત ઘટતી જાય છે અને 3 ની ઘાત વધતી જાય છે એ ખાસ ઓબ્ઝર્વ કરી લેવાનું. હવે આ 6c0 6c1 6c2 6c3 6c4 અને 6c5 અને 6c6 નું વિસ્તરણ પાસ્કલના ત્રિકોણથી 6 ઘાત માટે આ બેનો સરવાળો 6 5 અને 10 નો સરવાળો 15 10 અને 10 નો સરવાળો 20 10 અને 5 નો સરવાળો 15 5 અને 1 નો સરવાળો 6 આગળ 1 અને પાછળ 1 લગાવી દો બરાબર. આ જે એક્ચ્યુઅલી મધ્યમાં આવતું પદ છે એના આગળના સહગુણકો 1 6 15 તો અહીંયા 15 6 1 બરાબર. હવે એક્ચ્યુઅલી અહીંયા બંને સરખા પદો છે તો આગળ 1 અને 5 છે અહીંયા 5 અને 1 છે અહીંયા 1 અને 4 છે પાછળ 4 અને 1 છે આ બે સરખા પદો છે પાછળ 1 છે આગળ 1 છે એ ધ્યાનથી આવું ઓબ્ઝર્વ કરી શકાશે. હવે ઇઝ ઇક્વલ ટુ 6c0 આ છે 6c0 6c0 6c1 6c2 6c3 6c4 6c5 અને આ છે 6c6 ઓકે 1 into 2 raised to 6 64 into x raised to 6 minus 6c1 6
into 32 into x raised to 5 into 3 plus 6c2 15 2 raised to 4 16 into x raised to 4 into 9 minus 6c3 એટલે 20 into 8 into x cube into 27 plus 6c4 15 into 4 into x square into 81 minus 6c5 એટલે 6 into 2x into 81 into 3 81 into 3 એટલે 243 plus 66 એટલે 1 3 raised to 6 એટલે 729 હવે is equal to 64 x raised to 6 minus 6 into 32 into 6 એટલે 32 into 18 થશે 576 into x raised to 5 plus 15 into 16 into 9 કેલ્ક્યુલેટર થી કરી દેજો એટલે 2160 into x raised to 4 minus 20 into 8 into 27 4320 into x cube હવે 15 into 4 into 81 એટલે થશે plus 15 into 4 into 81 એટલે 4860 into x square minus 12 into 243 12 into 243 એટલે 2916 plus into x plus 729 આ કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપીને 64 into x raised to 6 minus 576 x raised to 5 plus 2160 x raised to 4 minus 4320 x cube plus 4860 x square minus 2916 x વત્તા 729